મિત્રો, સહયોગ સીડ્સમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે આવ્યા છીએ અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના અમરાપુર ગામે કે જે એક ખેડૂત છે નિવૃત્ત અધિકારી કે જેમણે હજી વર્ષ 2 વર્ષથી ખેતી ચાલુ કરી છે। એને આપણી સહયોગ સીડ્સની GG35 સોરઠ ગોલ્ડ મગફળીનું વાવેતર કરેલું છે। તો આપણે એમના મોઢેથી સાંભળીએ કે કેવું છે મગફળીનું પરફોર્મન્સ। તો સૌપ્રથમ તમારું પૂરું નામ? મારું નામ મનસુખભાઈ હરિભાઈ દેસાડી, ગામ અમરાપુર, તાલુકો કુકાવાવ, જિલ્લો અમરેલી। હવે તમે આ મગફળી GG35 સોરઠ ગોલ્ડ કેટલા વીઘાનું વાવેતર કર્યું? 15 વીઘાનું મારે વાવેતર છે। હા, GG35 સોરઠ ગોલ્ડ। અને 1 વીઘે કેટલું બિયારણ ગયું હતું? 30 કિલો અંદાજે ગયું છે। 30 કિલો। કેટલાની જાળીએ વાવેતર 20 કર્યું? ની જાળીએ વાવેતર કરેલું। 20 ની જાળીએ વાવેતર કર્યું। હવે તમને આ મગફળી કેવી લાગી? આ મગફળી સારામાં સારી લાગી અને લગભગ ઘણા પૂછીને વયા જાય છે કે ભાઈ આ મગફળી ક્યાંથી લાવ્યા અને શું આ મળે છે, ક્યાંથી મળે છે, બધું પૂછતા। બરાબર। અને આમાં રોગ પ્રતિકારક શક્તિ કેવી લાગી? બહુ સારામાં સારી। બીજું ઈ કે આપણે આમાં જે પ્રમાણે તમારો ફોન આવ્યો ત્યારે આપણે કીધું હતું કે ભાઈ આમાં 20-25% 3 દાણા વાળા પોપટા થાય, ઈ થયા છે? હા, ઈ 100% થયા છે। બરાબર। અને 30% થયા છે મોટા। બરાબર। તો આ વેરાયટી બીજા ખેડૂત મિત્રોને વાવી હોય તો આ વાવવા જેવી કે નહીં? વાવવા જેવી અને પોર વાવવાના જ છે। અમરાપુર આખું આ માંડવી વાવવાના છે, બરાબર। બીજી ગોતવાના નથી। તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ મગફળી, આ જે પેલું જ વર્ષ છે અને તમે જુઓ તો મનસુખભાઈ તમારા કહેવા પ્રમાણે આ વેરાયટી ખેડૂત મિત્રોને વાવવા જેવી ને? હા, વાવવા જેવી, 100% વાવવા જેવી। ઓકે, આભાર।